નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ભાગ 1 પ્રકરણ 3 અંકગણિત શ્રેણી. અંકગણિત શ્રેણી જોતા પહેલા શ્રેણીનો વિચાર કરીએ. સંખ્યા શ્રેણી. તો શ્રેણી જે ગણમાંની સંખ્યા વિશિષ્ટ ક્રમસર માંડેલી હોય એવી સંખ્યાના સમૂહને શ્રેણી અથવા ક્રમિકા કહેવાય. અંગ્રેજીમાં એને સિક્વન્સ કહેવાય. ક્રમમાં ગોઠવેલી હોય. જેમ કે પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ 1 2 3 4 અનંત સુધી. તો એ ક્રમમાં. તો આવી રીતે જે સંખ્યાનો સમૂહ, જે સંખ્યાઓનો ગણ એ વિશિષ્ટ ક્રમસર એની માંડણી કરેલી હોય તો એને એ સમૂહને, એ ગણને સંખ્યા શ્રેણી અથવા ક્રમિકા કહે છે. ઉદાહરણ લઈએ. અહીં 3 ઉદાહરણ લખ્યા છે. પહેલું 9 15 21 27 7 7 7 અનંત. એ પણ અનંત. -2 -6 -10 -14 અનંત. તો આ સંખ્યા શ્રેણી અથવા ક્રમિકા ના ઉદાહરણો છે. એ આપેલી શ્રેણી, એ શ્રેણીમાંના પદો કયા એને કેવી રીતે? તો શ્રેણીમાંના ક્રમસર આવતા પદો જે ક્રમમાં આવેલા છે એ પદોને T1, અંગ્રેજીમાં પદ માટે શબ્દ છે ટર્મ, એના પરથી એનો પહેલો અક્ષર T લેવામાં આવ્યો છે. એટલે કે પહેલું પદ હોય તો T1. ઉદાહરણ તરીકે અહીંયા આપણે પહેલામાં જોઈએ T1 એટલે 9 આવશે. તેવી જ રીતે બીજું પદ સેકન્ડ ટર્મ એટલે T2, T3, T4 આ રીતે અનંત Tn અંતિમ પદ છે જે તેને Tn આ પ્રકારે લેવામાં આવે છે. તો શ્રેણીમાંના ક્રમસર આવતા પદો T1, T2, T3, Tn આ પ્રકારે દર્શાવવામાં આવે છે. એનો જે આપણે શ્રેણીના ઉદાહરણો છે તેના પરથી આપણે લખીએ. તો ઉદાહરણ તરીકે પહેલા ઉદાહરણમાં પ્રથમ પદ T1, પ્રથમ પદ, પહેલું પદ એટલે T1, તો અહીંયા આવશે આ 9. તેવી જ રીતે આપણે જોઈ શકીએ કે શ્રેણીમાંનું બીજું પદ તો એ T2 એટલે આવશે T3, ત્રીજું પદ 21, ચોથું T4 27. આવી રીતે અનંત સુધી લખી શકાય. જે રીતે આપ્યા હોય તે રીતે ક્રમ. બીજું ઉદાહરણ જોઈએ તો એ જે ક્રમિકા છે, જે શ્રેણી છે તે 7 7 7 એટલે પ્રથમ પદ પણ 7, દ્વિતીય પણ 7, ત્રીજું પદ પણ 7, ચોથું પણ, અને આપણે સમજી શકીએ કે અનંત સુધી એ પદ 7. ત્રીજા ઉદાહરણમાં જોઈએ તો પ્રથમ પદ -2 -6 -10 -14 અનંત. તો આ રીતે શ્રેણી અને શ્રેણીમાંના પદો આપણે લખી શકીએ. હવે આપણે અંકગણિત શ્રેણી. આપેલી શ્રેણીમાં કોઈ પણ બે ક્રમાગત પદો વચ્ચેનો તફાવત એટલે કે Tn+1 - Tn અચળ હોય તો તેવી શ્રેણીને અંકગણિત શ્રેણી કહેવાય. કોઈ પણ બે ક્રમાગત, કોઈ પણ બે ક્રમિક જે પદ છે એનો તફાવત, ઉદાહરણ તરીકે T1 અને T2, પહેલો અને બીજો પદ, એના વચ્ચેનો તફાવત એટલે કે T2 - T1, T5 - T4, T11 - T10. આ રીતે કોઈ પણ બે ક્રમાગત પદો વચ્ચેનો તફાવત જો સ્થિર હોય, અચળ હોય, કોન્સ્ટન્ટ આવે તો તે શ્રેણીને અંકગણિત શ્રેણી કહેવાય. આ શ્રેણીમાં સામાન્ય તફાવત એટલે કે Tn+1 - Tn એટલે કે કોઈ પણ બે ક્રમાગત પદો
વચ્ચેનો તફાવત ને ડી સામાન્ય તફાવત જે છે તેને ડી વડે સ્મોલ ડી વડે દર્શાવાય છે અને પ્રથમ પદ એટલે કે t1 પહેલું પદ જે છે તેને a વડે દર્શાવાય છે. હવે આપણે જોઈએ મહાવરા સંગ્રહ 3.1. પ્રશ્ન પહેલો, નીચે પૈકી કઈ અંકગણિત શ્રેણી છે? જે આપેલી શ્રેણી છે સંખ્યા શ્રેણી, તો એ શ્રેણી પૈકી કઈ અંકગણિત શ્રેણી છે તે આપણે જોવાનું છે પહેલા. અને જો હોય, જો આપેલી સંખ્યા શ્રેણી અંકગણિત શ્રેણી હોય તો સામાન્ય તફાવત જે ડી છે તે લખો. પહેલા પ્રશ્નનો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો જોઈએ તો એ શ્રેણી આપેલી છે 2 4 6 8 અનંત. આપણે જોઈ ગયા તે પ્રમાણે સૌપ્રથમ અહીં t1 એટલે કે પ્રથમ પદ શરૂઆત કરીએ તો 2 છે. દ્વિતીય પદ t2 4, t3 6, t4 ચોથું પદ 8 8 છે. આ રીતે અનંત જેટલા t5 પાંચમું પદ આપ્યું તો t5, છઠ્ઠું હોય તો t6, આ રીતે આપણે ક્રમિક લઈ શકીએ. ત્યારબાદ આપેલી શ્રેણી અંકગણિત શ્રેણી છે કે નહીં તે જોવા માટે આપણી વ્યાખ્યા અનુસાર બે ક્રમાંકિત પદો વચ્ચેનો તફાવત એ તફાવત લેવાનો એટલે કે t2 - t1 4 ઓછા 2 બાદબાકી આપણે સરળ કરી શકીએ 2 t3 - t2 એટલે કે 6 6 ઓછા 4 6 ઓછા 4 પણ 2 t4 - t3 એટલે કે 8 - 6 એ પણ આવ્યા. આપણને અનંત આ રીતે આપેલા છે એટલે એના પછીના પદો લખવું હોય તો પણ આપણે લખી શકીએ. પણ અહીં બે ક્રમાંકિત પદો વચ્ચેનો તફાવત સ્થિર છે તો અહીં આપણે લખવું નેક્સ્ટ કે બે ક્રમાંકિત પદો વચ્ચેનો તફાવત કેટલો આવે છે 2. તો એ 2 એ અચળ છે એટલે કે આ અંકગણિત શ્રેણી છે અને એનો સામાન્ય તફાવત જે આપણને લખવા કહ્યું d એ બરાબર છે. તો આ રીતે આપેલી શ્રેણી અંકગણિત શ્રેણી છે કે નહીં તે આપણે જોઈશું. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. શ્રેણી આપી છે -10 -6 -2 2 and so on. -10 -6 -2 2 અનંત. પહેલા પ્રશ્નમાં ગણ્યું તે પ્રમાણે t1 પ્રથમ પદ -10, બીજું પદ -6, ત્રીજું પદ -2, ચોથું પદ 2. જે આપણે શીખી ગયા છે એટલે સરળ નથી. હવે બે ક્રમાંકિત પદોનો તફાવત t2 - t1 એટલે કે -6 માઈનસ ઓછા આપણા સૂત્ર નથી અને t1 છે -10 ત્યારે આપણે આ રીતે કૌંસમાં એટલે જ આ થશે -6 અને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. તો વત્તા 10 અને ઓછા વત્તા ઓછા મોટાની નિશાની તે પણ આપણે શીખી ગયા છે. તો 10 - 6 10 - 6 4 ની નિશાની લખી. તેવી જ રીતે t3 - t2 ત્રીજું પદ છે -2 માઈનસ દ્વિતીય પદ -6 એને પણ કૌંસમાં એનો અર્થ જ -2 +6 અને માઈનસ પ્લસ માઈનસ ઓછા વત્તા ઓછા મોટાની નિશાની એટલે કે 6 - 2 એ પણ આવ્યા 4. તેવી જ રીતે t4 - t3 છે 2 ઓછા ઓછા એટલે થશે 2 ઓછા ગુણ્યા ઓછા વત્તા 2 ને 2 વત્તા 2 પ્લસ 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 તો 2 વત્તા 2 4. તો આ પ્રશ્નમાં પણ આપણે જોઈ શકીએ કે જે બે ક્રમાંકિત પદો વચ્ચેનો તફાવત છે એ સ્થિર
કોન્સ્ટન્ટ છે, અચળ. તો અહીં આપણે લખી શકીએ બે ક્રમાંકગત પદો વચ્ચેનો તફાવત અચળ છે, માટે આ અંકગણિત શ્રેણી છે. અને એટલે જ એનો સામાન્ય તફાવત ડી, જે સામાન્ય તફાવત આવે છે આપણા એ છે. હજુ એક ઉદાહરણ જોઈએ. ચોથો પ્રશ્ન. શ્રેણી આપી છે 0.3, 0.33, 0.333 and so on. તો એ પ્રથમ પદ T1 0.3, દ્વિતીય પદ 0.33, ત્રીજું પદ એ છે 0.333 અને અનંત. હવે આ બે ક્રમ અહીં ત્રણ જ પદ આપ્યા છે, વાંધો નહીં, આપણે તો બે ક્રમાંકગત પદો વચ્ચેનો તફાવત લેવો. પ્રથમ T2 T1 એટલે કે 0.33 -0.3. હવે આ બાદબાકી આપણે કરીએ ત્યારે આપણે જોઈ શકીએ કે આ બાદબાકી કરતી વખતે 0.33 -0.3 એનો અર્થ થાય 0.30. તો એ તફાવત આપણો આવે છે 0.03. તેવી જ રીતે T3 T2, તો એ ત્રીજું પદ છે 0.333 -0.33. એની પર આપણે બાદબાકી કરીએ તો અહીં આપણે જોઈ શકીએ એક 0 અહીં મૂકી દેવું. તો એનો તફાવત આવે છે 0.003. તો આ જે બે તફાવત આવે આપણે જોઈ શકીએ અહીં 0.03 છે અને એ 0.003 એટલે કે બંને ની જે કિંમત છે, બંને જે કિંમતો છે એ સ્થિર નથી, અચળ નથી, કોન્સ્ટન્ટ નથી, અલગ છે. એનો અર્થ આપણે અહીં લખી શકીએ કે બે ક્રમાંકગત પદો વચ્ચેનો તફાવત અચળ નથી. અને જ્યારે નહીં હોય તો આપણે કહી શકીએ કે આ અંકગણિત શ્રેણી નથી. અને જો આપેલી શ્રેણી અંકગણિત શ્રેણી ન હોય તો આપણે સામાન્ય તફાવત લખી શકીએ નહીં. સામાન્ય તફાવત નથી કારણ આ અંકગણિત શ્રેણી નથી. તો આ રીતે આપણે આપેલી શ્રેણી અંકગણિત શ્રેણી છે કે નહીં તે જોઈ શકીએ. ધન્યવાદ.